વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં 15મો અશ્વમેળો ચાલી રહ્યો છે। મેળામાં દેશભરના અશ્વપ્રેમીઓ 500થી વધુ ઉચ્ચ નસ્લના અશ્વોને લઈને પહોંચ્યા હતા। મેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું। 4 જિલ્લાની પોલીસના અશ્વોએ પણ ટેન્ટ પેંગિંગ અને જમ્પિંગ જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલનપુરના 100થી વધુ ગામડાઓને શહેરથી જોડતો ધણિયાના ચોકડીથી સિટી તરફનો મુખ્ય માર્ગ છેલ્લા 3 માસથી ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ખોદી દેવાયો છે, પરંતુ કામગીરી ગોકળ ગતિએ થતાં સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે। ત્યારે હવે જો ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ નહીં કરાય તો સ્થાનિક વેપારીઓએ રસ્તા બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે। સ્થિતિ બહુ ભયંકર છે, કંઈ કહેવાની વાત નથી। કારણ કે છેલ્લા 2 મહિનાથી રોડનું કામ ચાલુ છે, ગટર લાઇનનું પણ એકદમ ગોકળ ગતિએ કામ ચાલુ છે। એક સિંગલ રોડ ચાલુ છે, જેનાથી ટ્રાફિક બહુ વધુ પડતો થાય છે। દરેક વેપારીઓના ધંધા હાલ બિલકુલ ઠપ થઈ ગયા છે અને રોડ ઉપર ધૂળની ડમરીઓ એટલી બધી હોય છે કે આજુબાજુના ધંધા કરી શકે એવી હાલત જ નથી અને કોઈ સાધન ઊભું રહેતું નથી, એનાથી ધંધા બી બંધ છે હાલ। અને બીજી વસ્તુ કે એકદમ ગોકળ ગતિએ કામ ચાલુ છે। છાસવારે પાણીની પાઇપલાઇનો તૂટે, એનાથી માર્ગ ઉપર પાણી રેલમ છેલ હોય છે અને ગારા જેવી સ્થિતિ હોય છે અને આજુબાજુ પાલનપુરને જોડતો મુખ્ય માર્ગ કહેવાય છે એને, કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય। નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે અહીંયા રોડ ઉપર। માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે। ઓકે, આપનું નામ? પટેલ પરેશભાઈ અમૃતભાઈ। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાંથી થતી ભેળસેળ રોકવા માટે કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી અંતર્ગત તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર ES પટેલ તથા HJ ડામોરની ટીમ દ્વારા ચંડીસર GIDCમાં આવેલ પ્લોટ નંબર 195 પર કાર્યરત મેં શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્શન નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસા તાલુકાના રમુણ ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને ગતિ આપતા નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે મંત્રીનું પુસ્તકોથી રજત તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ગામના નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ આ નવા વિકાસ કાર્યો લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજે ડીસા તાલુકાના રમુણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ CCTV યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું। ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું।